સુરતના પાંડેસરા પડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરોનો દુકાનદાર સાથે બળજબરી ખંડણી માંગતાનો વિડીયો વાયરલ। દુકાનદાર દ્વારા ખંડણી નહીં આપતા દુકાનમાંથી માલ સામાન ઉચકી જતા ડુપ્લિકેટ કિન્નર। દિવાળીનો તહેવાર નજીક આવવાથી શુભેચ્છાની જગ્યા ઉપર ખંડણી માંગતા ડુપ્લિકેટ કિન્નરો કોણ સાચું અને કોણ ખરું એ પોલીસ વિભાગ તપાસ કરે જરૂરી છે, કારણ કે આ ડુપ્લિકેટ કિન્નરોના કારણે વારંવાર સાચા કિન્નરો સાથે કલેશ કંકાસ અને ઝઘડાના કારણે પોલીસ વિભાગ પણ મૂંઝવણમાં મુકાતું હોય છે। સમાજમાં આ એક એવી માંગ ઉઠવા પામી છે કે આવા ડુપ્લિકેટ કિન્નરોને જડમૂળથી ખતમ કરવા તેમજ આવા ડુપ્લિકેટ કિન્નરોના માથે હાથ મૂકીને બની બનેલા ભાઈ લોકોને પણ બહાર લાવવા ખૂબ જ જરૂરી બન્યું છે। સંચાલક આવા ડુપ્લિકેટ કિન્નરો દ્વારા પોલીસ ઉપર પણ હુમલા કરતા અચકાતા નથી, જેનો હાલનો જ કિસ્સો અડાજણ પોલીસ ચોકીમાં બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લોકચર્ચામાં તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ડુપ્લિકેટ કિન્નરોના માથે એમડી ખેંચી બની બેઠેલા ભાઈ લોકોના સહારે ઉડી રહ્યા હોય અને એવા લુખ્ખા તત્વોના ઈશારે એવી દુકાનોમાં ઘૂસી બળજબરીથી ઉઘરાણી કરી રહ્યા હોય એવું પણ જાણવા મળી રહ્યું છે। તો હવે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આવા ડુપ્લિકેટ કિન્નર તેમજ એમના બની બેઠેલા આકાઓનું સરઘસ ક્યારે કાઢશે એ જોવું રહ્યું। मेरे साथ घटना घटी, उस घटना की मैंने पांडेसरा विस्तार में अर्जी भी करी है। मैं वड़ोद गाँव में मेरी सैलून है। आज किन्नर आए, दिवाली का पैसा मांगने आए थे मुझसे। मैंने उनको बोला कि मेरे पास नहीं है बहन आज, तो वो लोग चढ़ने लगे मुझ पे और चढ़ने के बाद डायरेक्ट फिर उसके ऊपर मेरा एक कांच उठाया और ले गए, बोले हो गई दिवाली। कुछ किन्नर है, मैं उनको जानता नहीं कैसे हैं, कहाँ के हैं, ये भी मुझे पता नहीं। बाकी मैंने उनके नाम की अर्जी करी है।